હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે માવાના પેંડા બનાવવાના છે। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલી ઘંટડી પર ક્લિક કરી સબસ્ક્રાઈબ કરો। તો માવાના પેંડા બનાવવા માટે મેં અહીં 3 વાટકી ખાંડ લીધેલ છે, તેમાં 1 ઘૂંટડો પાણી એડ કરેલ છે। તેને ગેસની ધીમી ફ્લેમ પર એકદમ રહેવા દેવાનું છે અને તેને હલાવ્યા કરવાનું છે। એકદમ ચાસણી સારી રીતે ન આવે ત્યાં સુધી તેને હલાવ્યા કરવાનું છે। ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે। તો પાણી આપણે અહીં ખાંડને ભીની કરવા પૂરતું જ એડ કરવાનું છે। તો હવે આપણે ધીમે ધીમે તેને હલાવ્યા કરીશું। તો હવે આપણી ખાંડ એકદમ સારી રીતે ઓગળીને રેડી થઈ ગઈ છે। ખાંડમાં ફીણા પણ આવવા માંડ્યા છે, એટલે કે આપણી ખાંડ એકદમ સારી રીતે ઓગળવા માંડી છે। એકદમ ચાસણી સારી રીતે આવવા લાગી છે, તો એકદમ હલકી એવી ચાસણી આપણી આવીને રેડી થઈ છે। આપણે એકદમ સારી રીતે ચાસણી લાવવાની છે। તો હજી તમે જોઈ શકો છો આપણી ચાસણી પરફેક્ટ એવી આવી નથી, તો હજી આપણે તેને ધીમી ફ્લેમ પર રહેવા દઈશું। તો ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી નીચે આપેલી ઘંટડી પર ક્લિક કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારો બધાથી પહેલો વિડીયો તમને મળે। તો ફ્રેન્ડ, હવે આપણે ચાસણી ચેક કરીશું। તો તે માટે અહીં 2 થી 3 ટીપા પાડેલ છે, તેને આપણે આ રીતે ચેક કરવાની છે। તો તમે જોઈ શકો છો આપણી ચાસણી એકદમ સારી રીતે આવવા લાગી છે। તો તમે જોઈ શકો છો એકદમ એક તારની એવી ચાસણી આવીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં જે માવો તૈયાર કરીને રાખ્યો હતો તે માવો એડ કરી દેવાનો છે। તો હવે આપણે તેમાં બધો જ માવો એડ કરી દઈશું। અહીં માવાને મેં છીણીને એકદમ સારી રીતે ક્રશ કરીને રાખ્યો છે। તો એકદમ દેશી ગાયનો માવો છે, તો હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું। તો અહીં માવાના પેંડા બનાવવાના છે આપણે, તો તેને ચાસણીમાં બધો જ માવો એડ કરીને સારી રીતે હલાવ્યા કરવાનો છે। માવો એડ કર્યા બાદ પણ આપણે ધીમી ગેસની ફ્લેમ પર જ હલાવવાનો છે। તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા છેલ્લે સુધી જરૂર જોજો, કેમ કે એકદમ ટેસ્ટી એવા પેંડા બનીને રેડી થવાના છે। એકદમ નેચરલ એવો બ્રાઉન કલરનો પેંડો બનાવીને આપણે તૈયાર કરવાનો છે। તો બિલકુલ વિડીયોને સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂર જોજો। તો હવે આપણો માવો પણ ધીમે ધીમે ઓગળી રહ્યો છે, એકદમ સારી રીતે ઘટ મિશ્રણ થઈ રહ્યું છે। તો હવે આપણે તેને એક ધારું હલાવ્યા કરવાનું છે, જેથી આપણો માવો છે તે સારી રીતે મેલ્ટ થઈ જાય અને આપણો પેંડો છે એકદમ સ્મૂથ બનીને રેડી થાય। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગે તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે આપણો પેંડો એકદમ સારી રીતે બનવાનો છે, કેમ કે આપણો માવો એકદમ સારી રીતે મેલ્ટ થઈને રેડી થઈ ગયો છે। એકદમ સ્મૂથ એવો માવો બનીને તૈયાર છે। તો આપણે ગેસની ધીમી ફ્લેમ પર જ આપણે તેને રહેવા દઈશું। જ્યાં સુધી હલાવવામાં એકદમ હલકો એવો માવો ન થાય ત્યાં સુધી આપણે તેને રહેવા દેવાનું છે। તો હવે જોઈ શકો છો એકદમ કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ પરપોટા વળીને પણ રેડી છે, એટલે તમે હલાવશો તો તમને હલકી એવી ફિલિંગ આવશે। તમારો માવો છે તે એકદમ હલકો એવો થઈ જશે, હાથ પણ ભારે નહીં લાગે એવું લાગે એટલે આપણો માવો સારી રીતે તૈયાર થઈ ગયો હોય। તો એકદમ ધીમે ધીમે હલકો એવો માવો આપણો થવા માંડ્યો છે। હજી થોડી વાર સુધી રહેવા દેશું તો એકદમ હલકો ફૂલકો માવો બનીને રેડી થશે। તો થોડી વાર પછી તમે જોઈ શકો છો એકદમ સારી રીતે માવો પણ શેકાઈ ગયો છે અને આપણો કલર પણ એકદમ બ્રાઉન કલરનો થઈ ગયો છે। તો હવે આપણે એક ડીશ લઈશું, તેમાં નીચે ઘી લગાવી દઈશું, ત્યારબાદ જે આપણે તેના પેંડા બનાવી લઈશું। તો હવે આપણે હાથમાં થોડી માવાની જે આપણે પેંડા માટે બનાવ્યું હતું તે હાથમાં લઈશું, તેને આ રીતે એકદમ ગોળ ગોળ બનાવીને બધા જ પેંડા બનાવીને તૈયાર કરીશું। તો એક પછી એક એમ બધા જ પેંડા વાળીને આપણે રેડી કરીશું। તો ફ્રેન્ડ્સ, હવે આપણા એક પછી એક એમ બધા જ પેંડા રેડી થવા મળ્યા।